ફ્રેન્ડ્સ આજે ફરીથી એક નવો પોઈન્ટ જોશું ફ્રેન્ડ્સ આજનો આપણો પોઈન્ટ છે કે દરેક વાઉચરમાં જે સેમ વિગત આવે છે એ વિગત કઈ છે અને એ કઈ રીતે એડ કરી શકીએ તો અહીં સૌપ્રથમ ડેમો વર્ઝન ખોલી લેશું અહીં સેટઅપમાં જશું કંપની છે સોરી ફ્રેન્ડ્સ વાઉચર સેટઅપમાં વાઉચર સેટઅપ અહીં આપણે આટલી બધી ડિટેલ્સ જોઈ છે ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં કેશ રિસીપ આપેલું છે અહીં વાઉચર નંબરની રિક્વાયર્ડ તમારે હોય જ્યારે તમે કોઈનું કેશ પેમેન્ટ લેતા હોય ત્યારે વાઉચર નંબરની કંઈ પણ રિક્વાયર્ડ હોય તો અહીં યસ કરવાનું રહેશે અથવા તો ડોક્યુમેન્ટ ડેટની રિક્વાયર્ડ હોય તો અહીંયા પણ યસ કરવાનું રહેશે ત્યાર પછી નરેશન ટાઈપ છે એમાં કોમન રાખી દેશું ઓટો નરેશનમાં નો રાખી દેશું ત્યાર પછી ક્લોઝિંગ બેલેન્સ તમારે જોવું હોય તો અહીં યસ કરવાનું રહેશે ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ દરેક વાઉચરમાં બધી જ ડિટેલ સેમ આવશે એ હું તમને બતાવીશ અહીં તમારે કેશ રિસીપમાં એક્સ્ટ્રા એન્ટ્રી કંઈ કરવી હોય તો અહીં એક્સ્ટ્રા ડિટેલ્સ યસ છે અહીંયા યસ કરવાનું રહેશે તમારે વાઉચર કાંઈ એક્સપેન્સ એડ કરવા હોય તો એ એડ કરવાના રહેશે અહીં એ એક્સપેન્સ કરી દેશું અકાઉન્ટ ઇફેક્ટમાં યસ રાખી દેશું અહીં તેનું નામ લખવાનું રહેશે અહીં એક્ઝામ્પલ તરીકે એડ કરી દેશું કેશ ચાર્જ એક્સપેન્સ અકાઉન્ટ એફિક છે અહીંયા યસ કરી દેશું સિરિયલ નંબર એક આપી દેશું અહીં તમારે જે કેશ રિસીપની એન્ટ્રી કરો છો એમાંથી એ ચાર્જ છે એ એડ કરવાનો છે કે ડિડક્ટ કરવાનો છે તો અહીં એડ કરવું હોય તો એડ કરવાનો રહેશે ડિડક્ટ કરવું હોય તો તમારે ડિડક્ટ રાખવાનું રહેશે ત્યાર પછી અહીં કેલ્ક્યુલેશન છે તો અહીંયા ફિક્સ રાખી દેશું અહીં કમ્યુલેટિવ રાખી દેશું એન્ટર આપી દેશું અકાઉન્ટ ફિક્સ રાખી દેશું એકાઉન્ટ આવશે એનું કેશ એકાઉન્ટમાં એન્ટર આપી દેશું ઓકે કરી દેશું એસ્કેપ આપીને સેટઅપ સેવ કરી દેશું હવે ફ્રેન્ડ્સ આ ડિટેલ્સ છે એ દરેકમાં સેમ જોવા મળશે અહીં કેશ પાર્ટી બેંક પેમેન્ટ બેંક રિસીપ્ટ દરેકમાં સેમ જોવા મળશે અહીં બેંક પેમેન્ટ આપેલું છે બેંક રિસીપ્ટ તમે બધામાં જોશો તો તમને એ ડિટેલ્સ છે એ જોવા મળશે વાઉચર વેલિડેશનની છે ત્યાર પછી અલગ અલગ ડિટેલ્સ આપેલી છે તો એ જોવા મળશે ફ્રેન્ડ્સ ત્યાર પછી ઓપનિંગ સ્ટોક આપેલો છે સ્ટોક જનરલ જીએસટી એક્સપેન્સ જીએસટી ઇન્કમ ને એ બધું આપેલું છે એ બધા જમાં ફ્રેન્ડ્સ ડિટેલ્સ સેમ હશે એટલે આગળ એમાં કંઈ આપણે જોશું નહીં ઊંડાણપૂર્વક અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું એમાં સેલ્સ એન્ટ્રી સોરી ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં કેશબેક એન્ટ્રીમાં આપણે એની ડિટેલ્સ જોવા મળશે કેશ રિસીપમાં આપણે સેટઅપ કરેલું હતું તો અહીં કેશ રિસીપ લેશું અહીં કેશ રિસીપની એન્ટ્રી કરીશું ન્યૂ અહીં કેશ એકાઉન્ટ લેશું અહીં રિસીપ લઈ લેશું ડેટ આપી દઈશું ઓપોઝિટ એકાઉન્ટ છે એ ટુ ઝેડ પાસે 20,000 રૂપિયા રોકડા લેશું એન્ટર આપી દઈશું અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો કેશ એકાઉન્ટ છે એ 20,000 અને ક્લોઝિંગ બેલેન્સ છે એ જોવા મળશે તમને અહીં ઓકે કરી દેશો તો એની એન્ટ્રી ક્રિએટ થઈ જશે થેન્ક યુ ફ્રેન્ડ્સ આજનો પોઈન્ટ અહીં પૂરો કરી કાલે ફરીથી એક નવો પણ જોશું થેન્ક યુ